કાર્બોક્સિલિક એસિડને આપણે ભૌતિક ગુણધર્મોને એવું આપણે શીખવું છે, કારણ કે કાર્બોક્સિલિક એસિડ છે એની બનાવટ આપણે અત્યાર સુધીમાં જોઈ ગયા. તો કાર્બોક્સિલિક એસિડની અંદર આપણે ગુણધર્મો કઈ રીતે જોઈએ એ આપણે જોતા જઈએ. તો કાર્બોક્સિલિક એસિડ ભૌતિક ગુણધર્મો કાર્બોક્સિલિક એસિડમાં કેવું છે એ સાંભળો. 9 કાર્બન સુધીના જે કાર્બોક્સિલિક એસિડના સંયોજનો છે એ બધા ઓરડાના તાપમાને અરુચિકર વાસ ધરાવે છે. ઓરડાના તાપમાને ખરાબ વાસ ધરાવે છે એવા સંયોજનો છે. બીજું, નીચા કાર્બોક્સિલિક એસિડ ધરાવતા સંયોજનો, એટલે કાર્બન પરમાણુની સંખ્યા 4 સુધીમાં હોય, એ બધા આપણા માટે પાણીમાં દ્રાવ્ય થાય. એ બધા આપણા માટે નીચા કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવતા સંયોજનો છે એ પાણીમાં ઓગળે અને પાણીમાં ઓગળી અને હાઇડ્રોજન બંધ બનાવે. બીજું એવું છે, સમાન અણુભાર વાળા કાર્બોક્સિલિક એસિડ હોય એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ એના કરતા પણ ઊંચા છે. એટલે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક, આલ્ડીહાઇડ, કીટોન અને આલ્કોહોલ કરતા પણ સમાન અણુભાર ધરાવતા કાર્બોક્સિલિક એસિડના ઊંચા હોય, કારણ કે કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોનિલ સમૂહ આવે અને OH પાછો સમૂહ એટલે ધ્રુવીય સમૂહ આવે. ઊંચા અણુભાર ધરાવતા કાર્બોક્સિલિક એસિડ જે છે, તો ઊંચા અણુભાર ધરાવતા જે કાર્બોક્સિલિક એસિડ હોય એ ફેટી એસિડ કહેવાય. ટ્રાયગ્લિસરાઇડ રૂપે ચરબીજન્ય એસિડ કહેવાય કે જેનો ઉપયોગ સાબુ અને ડિટર્જન્ટને એવું બનાવવા માટે કરવામાં આવે. એટલે એની અંદર આપણને ખબર હોય કે 2 પ્રકારના ભાગ જોવા મળે. એક અધ્રુવીય ભાગ હોય, બરાબર, પૂંછડી, અને એક ધ્રુવીય ભાગ હોય. એટલે મેઇન આપણી માટે અધ્રુવીય ભાગ હોય એનો ઉપયોગ આમાં થાય કાર્બોક્સિલિક એસિડ બનાવે ત્યારે. કાર્બોક્સિલિક એસિડ જે છે એની અંદર મોટે ભાગે 1 થી 4 કાર્બન ધરાવતા સંયોજનો છે એ પાણીમાં દ્રાવ્ય થાય, આયનપ્રાણી હાઇડ્રોજન બંધ બનાવે. બેન્ઝોઇક એસિડ છે એ પોતે જ ઠંડા પાણીમાં દ્રાવ્ય છે. બેન્ઝોઇક એસિડ જે છે એ જ પોતે ઠંડા પાણીમાં અદ્રાવ્ય છે. એટલે બેન્ઝોઇક એસિડ છે એ પોતે આપણી માટે ઠંડા પાણીની અંદર જ કેવો છે, એ અદ્રાવ્ય છે. બેન્ઝોઇક એસિડ જ પાણીમાં દ્રાવ્ય ન થાય. અને બાકીના બધા કેટલાક એસિડો છે, કેટલાક કાર્બોક્સિલિક એસિડ છે, એ બધા સામાન્ય રીતે બેન્ઝીન, ઇથર, આલ્કોહોલ એની અંદર દ્રાવ્ય થાય. બરાબર, આ વસ્તુ. હવે આ બધા જે કાર્બોક્સિલિક એસિડ ધરાવતા સંયોજનો છે એમના પોતાના સંસ્પંદન બંધારણ હોય. મોટે ભાગે કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવતા સંયોજનો હોય એ આપણા માટે દ્વિઅણુ તરીકે વર્તે, ડાયમર તરીકે વર્તે. એટલે આવું થાય, RCOO અને OH હોય, RCOO અને OH હોય. આ H આ OR જોડાય, આ H આ OR જોડાય અને બંધ બનાવે. આ ડાયમર કહેવાય આપણી માટે. એવી રીતે આ RCO અને OH હોય તો O છે એ H આરે જોડાય અને પાણીની અંદર પણ હાઇડ્રોજન બંધ બનાવે. આવી રીતે જોડાયેલું હોય, બરાબર. તો આવી રીતે જોડાઈને પાણીની અંદર આપણા માટે હાઇડ્રોજન બંધ બને. હવે કાર્બોક્સિલિક એસિડ હોય એ વધારે પડતું એસિડિક છે અને એ એસિડિક એનો ગુણધર્મ છે એ સોડિયમ ધાતુ સાથે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને આપણે એનો એ ગુણધર્મ મેળવી શકીએ. તો આપણે એ જોતા જઈએ, બરાબર.
પછી કાર્બોક્સિલિક એસિડ હોય એમાં જે એનું બેન્ઝીન રિંગ વાળો કાર્બોક્સિલિક એસિડ હોય એના કરતાં એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ હોય એની વધારે એસિડિકતા જોવામાં આવે. એ બેન્ઝીન રિંગ વાળા કાર્બોક્સિલિક એસિડ છે એની એસિડિકતા જોવામાં બહુ આવતી. એટલે મારું કહેવાનું એમ છે કે જે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ હોય એમાં ટ્રાયફ્લોરો કાર્બોક્સિલિક એસિડ આવે એ બધા વધારે આપણા માટે કેવા હશે, મૂલ્ય ધરાવતા હશે. એટલે 0.23 ટ્રાયફ્લોરો કાર્બોક્સિલિક એસિડ હોય તેનું મૂલ્ય છે એ 0.23 જેટલું જ થાય pKa ની વેલ્યુ. પણ બેન્ઝોઇક એસિડની 4.19 જેટલી થાય, પણ એસિટિક એસિડ હોય તો પાછી એની 4.76 જેટલી થાય. એટલે કહેવાનું એમ છે કે જેમ હેલોજન ગ્રુપ છે એ વધારે હશે એમ એની એસિડિકતાનું મૂલ્ય કેવું હશે એના કરતાં પણ વધારે જોવા મળશે. આપણે જોઈએ આગળ. RCOOH છે એની પાણી અને પ્રક્રિયા કરીએ ધારો કે, તો આ એસિડ છે તો આ બેઝ તરીકે હશે. આ H+ ગુમાવશે ને આ મેળવશે એટલે આપણા માટે આવું થશે, H3O+ થશે, RCO O- થઈ જશે, સંસ્પંદન થશે, R અહીંયા O- આવશે, અહીંયા ડબલ બંધથી ઓક્સિજન આવશે, આવી રીતે હોય. અને છેલ્લે તમે જોશો R ની હારે અહીંયા બંને ઓક્સિજન જોડાયેલા છે, આ મોતે માઇનસ આવશે કારણ કે એની પાસે 5 સંયોજકતા થઈ ગઈ એટલે કાઢવી પડે. આવી રીતે થાય તો એનું સંસ્પંદન બંધારણ થાય. હવે હું RCOOH હોય એની પ્રક્રિયા હું સોડિયમ ધાતુ હારે કરું. આ RCOOH છે એ ડબલ OH હોય એની પ્રક્રિયા હું Na હોય ત્યારે કરું. આ RCOOH છે એની પ્રક્રિયા હું Na2CO3 હારે કરું. હાઇડ્રોજન છૂટો પડી જશે, RCOONA આવશે, અહીંયાથી પણ RCOONA આવશે, H અને OH છે તો પાણીનો છૂટો પડશે, અહીંયા પણ RCOONA આવશે, H2O અને CO2 બંને છૂટા પડશે. અહીંયા 2 મોલ છે તો આપણે 2 મોલ લઈએ, 2 હાઇડ્રોજન થઈ ગયું. આવી રીતે થશે. હવે આમ પણ સમજાવું કે આપણી માટે જે કાર્બોક્સિલિક એસિડ છે એની પ્રક્રિયા આપણે પાણી સાથે કરીએ તો આપણને અહીંયા H3O+, આ H અહીંયા મેળવે એટલે H3O+ થશે, RCOO- થશે. હું અહીંયા KEQ લઉં એટલે આપણા માટે H3O+, RCOO- થશે, RCOOH અને આ H2O થશે. આ H2O છે આની અંદર KEQ જોડાશે એટલે આપણને Ka મળશે, H3O+, RCOO- આ RCOOH થશે. આ Ka થયું એ આપણી માટે એસિડિક માધ્યમ માટે આવે, પણ જો આપણે pKa ની વેલ્યુ લઈએ તો આપણા માટે એ -log Ka ના સ્વરૂપમાં આવે. હાઇડ્રોક્લોરિક એસિડ છે એના જેવા એસિડ પદાર્થો હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ જેવા પદાર્થો હોય એની માટેની એસિડની વેલ્યુ છે એ -7 આવે, બરાબર. -7 થશે તો એની pH વેલ્યુ 7 થશે એટલે -log Ka કરવામાં આવે. હવે કેવું હોય, કાર્બોક્સિલિક એસિડ જે છે એ આપણા માટે કાર્બનિક એસિડમાં સૌથી વધારે પ્રબળ છે. સૌથી વધારે પ્રબળ જે એસિડ હોય તો આપણી માટે ખનિજ એસિડ જ છે, HCl, HNO3 ને H2SO4. એટલે સૌથી વધુ જે પ્રબળ છે એ આપણી માટે તો HCl, HNO3 ને H2SO4 જ છે. પણ કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બનિક સંયોજનોની અંદર સૌથી વધારે પ્રબળ એસિડ તરીકે ઓળખાય. અને એમાંય મેં તમને કીધું પ્રમાણે ટ્રાયફ્લોરોએસિટિક એસિડ જે છે, બરાબર, બેન્ઝોઇક એસિડ જે છે અને આપણા માટે છે એસિટિક એસિડ જે છે આની વેલ્યુ છે એ 0.23 છે pKa ની વેલ્યુ. આની જે વેલ્યુ છે એ આપણા માટે 4.19 છે અને આની જે વેલ્યુ છે એ 4.76 છે. જો pKa ની વેલ્યુ છે 1 કરતાં વધારે 1 કરતાં ઓછી હશે, pKa જે છે
એની કિંમત 1 કરતાં ઓછી છે તો એ બહુ વધુ પ્રબળ એસિડ હશે આપણી માટે, બહુ વધુ પ્રબળ એસિડ હશે. જો પીકે ની વેલ્યુ છે 1 થી 5 વચ્ચે હશે તો આપણી માટે મધ્યમ પ્રબળ એસિડ હશે. અને જો પીકે ની વેલ્યુ છે એ 5 થી 15 વચ્ચે હશે તો એ નિર્બળ એસિડ હશે. અને જો પીકે ની વેલ્યુ છે એ 15 થી વધુ હશે તો એ આપણા માટે અતિ નિર્બળ એસિડ તરીકે વર્તે. તો આપણી માટે અતિ નિર્બળ એસિડ તરીકે વર્તે. બરાબર. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે એ જ્યારે કોઈ પણ એલિફેટિક હોય કે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ હોય તો એ જ્યારે આપણા માટે મેટા નિર્દેશક સમૂહો હોય એની હારે જોડાય કે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ સાથે જોડાય તો ત્યારે શું થાય? મેટા નિર્દેશક સમૂહો એટલે આપણી માટે આકર્ષક સમૂહ થયા અને ઓર્થો પેરા નિર્દેશક સમૂહ એટલે આપણી માટે દાતા સમૂહ થયા. એટલે જો હું ઓર્થો પેરા નિર્દેશક સમૂહ સાથે કાર્બોક્સિલિક એસિડ છે એને જોડી રહ્યો હોય એટલે હું ઓર્થો પેરા નિર્દેશક સમૂહ સાથે આપણે અને મેટા નિર્દેશક સમૂહ છે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ હોય એની હારે આપણે જોડીએ અને મેટા નિર્દેશક સમૂહ સાથે જો આપણે એને જોડીએ તો મેટા નિર્દેશક સમૂહ સાથે જોડવામાં આવે તો આપણા માટે એસિડ પ્રબળતા જે છે, એસિડિક પ્રબળતા જે છે એ વધે. અને જો ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે એની સાથે જોડવામાં આવે તો એસિડિક પ્રબળતા ઘટે, એસિડિક પ્રબળતા ઘટે અને બેઝિક પ્રબળતામાં શું થાય? વધારો થાય. એટલે એસિડિક પ્રબળતા છે એ આપણી માટે ઘટશે, એની સામે બેઝિક પ્રબળતા છે એમાં શું થશે? વધારો થશે. ઓછા અણુભારવાળા પદાર્થો હોય, મેં તમને કીધું ઓછા કાર્બનવાળા પદાર્થો છે એ બધા મોટા ભાગે પાણીમાં ઓગળે છે. પણ જેમ જેમ અણુભાર વધતા જાય એમ પાણીમાં દ્રાવ્યતા શું થતી જાય? ઘટતી જાય. એટલે પાણીમાં એ દ્રાવ્ય થશે નહીં. એટલે આપણે વાત કરીએ કે બેન્ઝોઇક એસિડ છે એનો અણુભાર વધારે થઈ જાય એટલે પાણીમાં દ્રાવ્ય થતો નથી. ગરમ પાણીમાં પણ અદ્રાવ્ય હોય છે. આપણે વાત કરતા હતા કે અહીંયા મેટા નિર્દેશક સમૂહ જોડું છું એટલે એવું કહી શકાય કે આપણી માટે અહીંયા R હોય ત્યાં આપણે CO અને OH લખીએ. પણ જો R ની જગ્યાએ આપણા માટે અહીંયા જોડાનારો સમૂહ EWG હોય, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. અને જો એ જ જગ્યાએ આપણા માટે અહીંયા જોડાનારું જે ગ્રુપ હોય એ આપણા માટે ED અને G હોય એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાયેલું હોય. તો ડોનેટિંગ ગ્રુપ જોડાયેલું હશે તો એ શું કરશે? તો ડોનેટિંગ ગ્રુપ જોડાયેલું હશે તો આપણા માટે શું કરશે? એ દાન કરશે. દાતા સમૂહ છે એ આપણા માટે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ તરીકે વર્તશે અને એ બેઝિક પ્રબળતામાં વધારો કરશે પણ એસિડિક પ્રબળતા છે એ આપણી માટે ઘટાડશે. હવે કોણ કઈ રીતે એસિડ તરીકે વર્તે એનો આપણી માટે આખો પ્રબળતાનો ક્રમ આપેલો છે. તો એ હું આખો તમને પ્રબળતાનો ક્રમ છે એ આખો આપણે પ્રબળતાનો ક્રમ છે આપણે શું કરીએ છીએ? જોઈએ છીએ. તો પહેલા આટલી વસ્તુઓ છે એ તમારા માટે ક્લિયર થઈ જવી જોઈએ. તમે જોઈ શકશો અહીંયા તમને કીધું એ પ્રમાણે, બરાબર. પાણીમાં બંધન, ડાયમર, વેલ્યુ હાઇડ્રોક્લોરિકની માટે પીકેની વેલ્યુ -7 હોય. ટ્રાયફ્લોરો એસિડિક એસિડ હોય તો 0.23, બેન્ઝોઇક હોય તો 4.19 અને એસિડિક એસિડ હોય તો 4.76. એસિડના પીકેનું મૂલ્ય આ જોઈ ગયું આપણે. આગળ આપણને ખબર છે કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ખનિજ એસિડ કરતા તો નિર્બળ હોય એટલે ખનિજ એસિડ એટલે આપણી માટે HCl HNO3 અને H2SO4. પછી ઇથેનોલ છે એનું માન વેલ્યુ જોઈ હતી આપણે કે ઇથેનોલની વેલ્યુ 10⁻16 આવે એટલે આપણી માટે 16 છે, 15.9 જેટલી વેલ્યુ. પણ ફિનોલ માટે 10 છે એટલે એ 10 લાખ ગણું પ્રબળ હોય. કોણ? ફિનોલ. કોના કરતા? ઇથેનોલ કરતા. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વધુ એસિડ હોય પણ શેમાં? કાર્બનિક સંયોજનો માટે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ફિનોલ કરતા કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કર્યો કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વધુ એસિડિક છે. તમે પહેલેથી જાણો છો કે ફિનોલ સંયોજનો આલ્કોહોલ કરતા શા માટે એસિડિક છે? કારણ કે એની વેલ્યુ પરથી આપણે જોયું.
કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની ફિનોલ કરતાં ઊંચી પ્રબળતા છે એની માટે મેં તમને કીધું કે એમાં કાર્બોક્સિલેટ આયન બને છે. તો કાર્બોક્સિલેટ આયન છે એમાં 2 સમતુલ્ય બંધારણ હોય, પણ ફિનોલની અંદર 5 બંધારણ હોય. એટલે આપણી માટે કાર્બોક્સિલેટ અગત્યનું છે. કોના કરતાં? ફિનોક્સાઇડ આયન કરતાં. તો બધા અહીંયા જ લખેલું છે, તો આપણે બહુ ડિટેલમાં જતા નથી. EWG જોડેલું હશે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડેલું છે, તો એ એસિડિકતા વધારશે. આ જોડેલું છે, એસિડિકતા ઘટાડશે, બેઝિકતા વધારશે. આ આપણે ક્રમ યાદ રાખવાનો છે. એસિડ વધારવાની અસરનો ક્રમ, તો નીચે દર્શાવેલા સમૂહો છે એસિડ વધારવાની અસરનો ક્રમ આપેલો છે. તો આપણા માટે છે ટ્રાયફ્લોરો છે, એ સૌથી વધારે પ્રબળ છે. ફિનાઇલ હશે એ ઓછો છે, કારણ કે એમાં સંસ્પંદન થશે. એટલે તમારે કામ જ રાખવાનું ફિનોઇલ, પછી આખો હેલોજન ગ્રુપ IBrClF ઊંધો, પછી SCN સાયનાઇડ NO2 અને CF3. એટલે પહેલા ફિનાઇલ આવશે, IBrClF આવશે, સાયનાઇડ આવશે, NO2 અને કોણ આવશે? CF3 આવશે. હવે આપણી માટે જે ક્રમ છે એ ટ્રાયફ્લોરો, ટ્રાયક્લોરો, ડાયક્લોરો તમારે આમ યાદ રાખવાનું, કારણ કે તમારા માટે જે આખો ક્રમ છે તમારે યાદ રાખવો પડશે. તો આ ક્રમ તમારે આ રીતે યાદ રાખવાનો છે. ટ્રાયફ્લોરો, ટ્રાયક્લોરો, ડાયક્લોરો બધા એસિટિક એસિડ જ છે. પછી નાઇટ્રો એસિટિક એસિડ અને સાયનો એસિટિક એસિડ. પછી આ પાછું ક્રમમાં છે ક્લોરિન, ક્લોરિન અને બ્રોમિન. પછી ફોર્મિક, ક્લોરો એસિટિક એસિડ, બરાબર. પછી ફિનાઇલ વાળો છે. એટલે આખો ક્રમ આવી યાદ રાખજો. પહેલા શું આપણે યાદ રાખવું? ફિનાઇલ, IBrClF, પછી આપણે NO2, CN અને CF3 એમ પ્રબળતા વધે. અહીંયા હું યાદ રાખું? ટ્રાયફ્લોરો, ટ્રાયક્લોરો, ડાયક્લોરો, પછી NO2, CN બે બધા એસિટિક એસિડ જ છે. પછી ફ્લોરો, ક્લોરો, બ્રોમો, પછી ફોર્મિક, ક્લોરો એસિટિક એસિડ. હવે આ ફિનાઇલ એસિટિક છે, આ ફિનાઇલની આ બેન્ઝોઇક એસિડ છે, આ ફિનાઇલ એસિટિક એસિડ છે, પછી એસિટિક એસિડ અને પછીથી પ્રોપેનોઇક એસિડ. આ આપણી માટે ફિનાઇલ એસિટિક એસિડ, આ આપણી માટે બેન્ઝોઇક એસિડ, બરાબર. BPAP, બરાબર. એટલે આવી રીતે છે એ આપણી માટે યાદ રાખવાનું છે કે આપણી માટે આખો ક્રમ આવડવો જોઈએ. અને આ ક્રમ છે એ આપણને આવડે તો એના પરથી આપણને ઘણો બધા પ્રશ્નોના જવાબ આવડે, કારણ કે પરીક્ષાની અંદર આ એસિડિક પ્રબળતાનો આપણને ચડતો અને ઉતરતો ક્રમ એ પરીક્ષામાં પૂછાય છે, તો આપણને એ રીતે આવડી જાય. તો ફિનાઇલ છે, IBrClF, CN, NO2 અને CF3. પછી ક્રમ જે આપેલો છે આપણી માટે શું છે? ટ્રાયફ્લોરો, ટ્રાયક્લોરો, ડાયક્લોરો, પછી NO2 એસિટિક અને ફિનાઇલ સાયનાઇડ વાળો સાયનો એસિટિક, પછી ફ્લોરો, ક્લોરો, બ્રોમો છે. પછી આપણી માટે કોણ છે? ફોર્મિક એસિડ. પછી કોણ છે? ક્લોરો એસિટિક એસિડ. પછી બેન્ઝોઇક એસિડ, ફિનાઇલ એસિટિક એસિડ, એસિટિક એસિડ અને પ્રોપેનોઇક એસિડ. કાર્બોક્સિલિક સમૂહ સાથે જો ફિનાઇલ કે વિનાઇલ સમૂહ સીધા જોડાયેલા હોય તો એની પ્રબળતા વધે, કારણ કે ફિનાઇલ કે વિનાઇલ જેવા સમૂહ જોડાય છે તો એમાં દ્વિબંધ વાળા ભાગ આવશે, એટલે એની કારણે એની એસિડિકતા છે એ શું થશે? વધશે. આમ થવાનું કારણ sp2, બોલો. આમ થવાનું કારણ છે મેઇન sp2 સંકર્ણ છે. આમાં જો આપ્યું છે બે આપણને મૂલ્ય આપ્યા છે. જો NO2 છે તો એ એસિડિક, એ આપણી માટે મેટા નિર્દેશક છે, બરાબર. મેટા નિર્દેશક હોય એટલે આપણી માટે શું થયું? EWG વાળો ગ્રુપ છે, એટલે એની માટે શું હશે? આપણી માટે એસિડિકતા વધશે NO2 જોડાવાને કારણે. તો તમે જોઈ શકો 3.41 છે. આ OCH3 છે, ઓર્થોપેરા ડિરેક્ટિવ ગ્રુપ છે, એટલે આની કારણે એસિડિકતા શું થશે? ઘટશે, બેઝિકતા વધશે, એટલે 4.46 છે. આમાં ખાલી બેન્ઝોઇક છે તો આપણે જોઈ ગયા 4.19 છે. હવે બાકીના બધા ગુણધર્મો છે, તે ગુણધર્મ આપણે પછી જોઈએ છીએ. પહેલા આટલું આપણને ક્લિયર થઈ જવું જોઈએ. તો આ તમારા માટે જે લેક્ચર હતો એ ખાલી કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મો અને એની રાસાયણિક પ્રક્રિયા સમજવા માટે હતો. તમને એ અત્યારે એટલું આવડવું જોઈએ. આપણે કાર્બોક્સિલિક એસિડ છે એમાં COH બંધ તૂટવાની પ્રક્રિયાઓ છે આપણે જોઈએ છીએ. તો કાર્બોક્સિલિક એસિડ સમૂહની અંદર COH બંધ તૂટવાની પ્રક્રિયાઓ. તો કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવતા સંયોજન હોય એની COH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ છે એ કઈ કઈ હોય તો આપણે એ શીખવું છે. તો કઈ રીતે આવે? આ પહેલું એવું હોય કે આપણી પાસે કાર્બોક્સિલિક એસિડ છે, આપણે આને ઊંધું લખીએ. આની પ્રક્રિયા થાય H+ ના હાજરીમાં sp2O5 ડેલ્ટા સાથે પ્રક્રિયા થાય. એકમાંથી OH એકમાંથી H નીકળે તો CH3
COO COCH3 આવું થશે એટલે આપણને જે પદાર્થ મળે એ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ થશે અથવા એસિટિક એનહાઇડ્રાઇડ થાય એટલે આપણી માટે પહેલું આવશે એનહાઇડ્રાઇડ નું બનવું આવી રીતે બને. બીજું કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો, બેન્ઝોઇક એસિડ પણ લઈ શકો તો બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ બને. એક મિથેનોઇક લ્યો, એક ઇથેનોઇક એસિડ લ્યો તો પણ P2O5 સાથે પ્રક્રિયાથી આપણને પાણીનો અણુ દૂર થઈને એનહાઇડ્રાઇડ મળે. બીજું છે, આ પહેલો મુદ્દો હતો. બીજા મુદ્દામાં આવે એસ્ટરીકરણની પ્રક્રિયા થવી. તો એસ્ટરીકરણમાં શું આવશે? CH3COOH CH3CH2OH આની પ્રક્રિયા છે એ H2SO4 સાથે થાય અથવા તો ખનિજ એસિડ HCl સાથે પ્રક્રિયા થાય, પણ હોય એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય. તો એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય તો એસિડમાંથી OH નીકળે ને આલ્કોહોલમાંથી H નીકળે એટલે ટોટલ પાણીનો અણુ આપણા માટે દૂર થાય. આ પાણીનો અણુ દૂર થશે એટલે આપણા માટે CH3COO CH2 CH3 આવો પદાર્થ બને. તો આપણે આને કહી શકાય ઇથાઇલ, આને કહી શકાય એસિટેટ. તો આપણા માટે પદાર્થ થયો ઇથાઇલ એસિટેટ અથવા ઇથાઇલ ઇથેનોએટ. ઇથાઇલ ઇથેનોએટ આવું થશે. હું તમને સમજાવું. આ કાર્બોક્સિલિક એસિડ છે, આની પ્રક્રિયા આપણે ROH સાથે કરીએ તો સૌથી પહેલા O ની હારે આ H જોડાય, બરાબર, અને આ OH અહીંયા રહે, આ RO માઇનસ થશે. પણ આ એસિડિક માધ્યમમાં જે પ્રક્રિયા કરી એ OH જોડાય એટલે આ ROH આમ નામ રહે. હવે અહીંયા આ જોડાયેલો OH, આ જોડાયેલો OH, અહીંયા ROH આવી રીતે જોડાય. ઓક્સિજન ઉપર ધન વીજભાર હશે. હવે આ જે પ્રક્રિયા છે એમાં સ્થાનાંતર થાય H નું, અહીંયા હાઇડ્રોજનનું સ્થાનાંતર થાય. હું તમને શીખવાડી રહ્યો છું એસ્ટરીકરણ કેવી રીતે થાય, એની ક્રિયાવિધિ છે. તો આ કાર્બોક્સિલિક એસિડ હોય એની આલ્કોહોલ હારે પ્રક્રિયા કરો, એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો એટલે સૌથી પહેલા O ની હારે H જોડાય. અહીંયા તમારી માટે 1 2 3 ટપકા હોય, આ બીજા 4 અને 5 એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન ઓછો હોય એટલે અહીંયા ધન ભારિત થાય એટલે આ અહીંયા જોડાશે. આ ROH છે એમને એમ પડ્યો રહે. હવે જ્યારે પ્રક્રિયા થશે બંધ તૂટી જશે કારણ કે આ બંધ છે, અહીંયા જોડાશે, ROH આવશે. અહીંયા પણ એ જ રીતે આપણી પાસે 5 ઇલેક્ટ્રોન હશે ઓક્સિજન પાસે, 1 ઇલેક્ટ્રોન ઓછો હશે છઠ્ઠો એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. હવે આ H નું સ્થાનાંતર થશે, એ H નું સ્થાનાંતર થશે એટલે અહીંયા OH આવશે, આ આપણી માટે અહીંયા OH આવશે અને અહીંયા આ H જોડાઈ જશે આની હારે એટલે પાછો અહીંયા ઓક્સિજન ઉપર પાછો ધન વીજભારિત આવશે, બરાબર. તો આવું થઈ ગયું, આ O અને R થઈ ગયું. હવે આમાંથી પાણીનો અણુ આ દૂર થશે. પાણીનો અણુ દૂર થશે એટલે RCOR ડબલ બંધ OH અને અહીંયા પ્લસ આવશે, બરાબર. છેલ્લી પ્રક્રિયા થશે, અહીંયા છૂટું પડી જશે -HOH એટલે આ HOH એટલે પાણીનો અણુ દૂર થઈ ગયો. હવે અહીંયા જ્યારે પ્રક્રિયા કરશો ત્યારે -H પ્લસ દૂર થશે એટલે અહીંયા -H પ્લસ દૂર થશે એટલે આપણી માટે આવશે RCOO અને OR, RCOO અને OR, આ -H પ્લસ અહીંથી દૂર થઈ ગયો એટલે આ જે પદાર્થ બનશે એ આપણી માટે કયો પદાર્થ બનશે? એસ્ટર. તો આવી રીતે એસ્ટરીકરણની ક્રિયા થાય. પહેલા એસિડનો H પ્લસ હોય ત્યાં દાખલ થશે એટલે પ્રોટોનેટેડ થશે, પ્રોટોનેટેડ થયા પછી ROH દાખલ થશે એટલે પણ એ પ્રોટોનેટેડ ભાગ રહેશે. પછી H પ્લસનું સ્થાનાંતર થશે તેથી પાણીનો અણુ દૂર થશે, પછી H પ્લસ દૂર થશે એટલે આપણી માટે એસ્ટર બનશે. તો આ એસ્ટર બનવાની આખી ક્રિયાવિધિ થઈ. તો આવી રીતે આપણી માટે એસ્ટર બને. બીજી કઈ કઈ પ્રક્રિયા છે એ આપણે કાર્બોક્સિલિક એસિડની છે એ જોઈએ છીએ. હવે
આપણા માટે RCOOH પ્રક્રિયા છે PCl3 PCl5 PCl3 અને SOCl2 સાથે આ પ્રક્રિયા આપણને ખબર જ છે શું થાય જ્યારે પ્રક્રિયા થાય PCl5 સાથે ત્યારે POCl3 પ્લસ HCl છૂટવું પડશે, જ્યારે PCl3 હારે થશે ત્યારે H3PO3 છૂટવું પડશે, જ્યારે SOCl2 હારે થશે ત્યારે SO2 પ્લસ HCl છૂટવું પડશે. અહીંયા આવશે આપણી માટે RCOCl, અહીંયા આપણે માટે આવશે RCOCl, અહીંયા આપણી માટે આવશે RCOCl. જે આ પદાર્થ છે એને કહેવાય આપણી માટે એસિડ ક્લોરાઇડ. આવી રીતનો પદાર્થ આપણા માટે તૈયાર થશે. એ H3PO3 છે, 3 મોલ છે આપણી માટે. અહીંયા આપણી માટે 3 મોલ આવી રીતે આવશે. POCl3 ને PO એ બધું તો બેલેન્સ જ છે, બાકીનું બધું બેલેન્સ જ છે. હવે સૌથી વધારે અગ્રિમતા આ પ્રક્રિયાને આપવામાં આવે તો આ પ્રક્રિયાને અગ્રિમતા અપાય. અગ્રિમતા આપવાનું કારણ એ છે કારણ કે આમાંથી SO2 અને HCl છે એ બંને વાયુ સ્વરૂપની નિપજો છે, એટલે વાયુ સ્વરૂપની નિપજો હોવાને કારણે એ વાયુ રૂપે દૂર થઈ જાય, એટલે આપણને આ પદાર્થ સીધો મળી જાય. હવે આપણી માટે બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ છે. આ બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ હોય, આની પ્રક્રિયા એમોનિયા હારે કરવામાં આવે તો આપણને જે પદાર્થ મળે એ CONH2 મળે, કારણ કે અહીંયાથી OH અને અહીંયાથી H નીકળે એટલે માઇનસ પાણીનું અણુ થાય, તો આપણને જે પદાર્થ મળશે એનું નામ છે બેન્ઝેમાઇડ. આવો પદાર્થ મળે, બરાબર. એવું પણ થશે કે આપણી પાસે RCOOH હોય, આની એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો આપણા માટે RCONH2 આવે, માઇનસ પાણીનું દૂર થશે, અને આમાંથી હજી માઇનસ પાણીનું દૂર થાય તો આપણી માટે RCN આવે. અહીંયા પણ એવું થશે કે હજી માઇનસ પાણીનું દૂર થાય P4O10 ની હાજરીમાં, તો આપણા માટે અહીંયા બેન્ઝીન રિંગ હોય એના પર સાયનાઇડ આવે, બેન્ઝોનાઇટ્રેટ આવે. પણ આપણે એવું કરીએ કે અહીંયા આપણી પાસે બેન્ઝોઇક એસિડ છે એની બદલે બેન્ઝીન 1,2-ડાયોઇક એસિડ, થેલિક એસિડ જેવો પદાર્થ છે, આની આપણે 2 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો 2 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો COONH4 આવો પદાર્થ થશે. આવો પદાર્થ થાય એટલે અહીંયાથી પાણીનું અણુ દૂર થાય, અહીંયાથી પાણીનું અણુ દૂર થાય એટલે -2 મોલ પાણીના અણુ છૂટા પડશે. એ -2 મોલ પાણીના અણુ છૂટા પડશે, આપણે આને કહેવાય થેલેમાઇડ. હજી આને તમે આગળ પ્રક્રિયા કરશો એટલે આમાંથી પાણીનું અણુ દૂર થશે અને તીવ્ર ગરમી આપશો તો તીવ્ર ગરમી આપવાને કારણે માઇનસ એમોનિયા દૂર થશે, અને માઇનસ એમોનિયા દૂર થવાના કારણે આ CO આ બેની વચ્ચે અહીંયા એને જોડાય, આને કહેવાય આપણે થેલિમાઇડ. એટલે આપણા માટે આ પદાર્થ બનશે થેલિમાઇડ. તો આ આપણા માટે નિપજ સ્વરૂપે આવે. હવે આપણે એમ વાત કરીએ કે કાર્બોક્સિલિક એસિડ છે, તો એ કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવતા સંયોજનો હોય એનું આપણે રિડક્શન થાય. તો કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવતા સંયોજનો છે એનું જો રિડક્શન થાય તો શું થાય? તો આનું રિડક્શન થાય તો એ મોટા ભાગે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરાબર, ડાયબોરેન, એ બધાની હાજરીમાં આનું રિડક્શન થાય. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે ડાયબોરેનની હાજરીમાં રિડક્શન થાય તો આપણને CO માંથી CH2 મળે, CH2OH થાય. એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય એ સહેલાઈથી રિડક્શન આપે, બરાબર. પણ આ જે B2H6 છે, ડાયબોરેન છે, એ સહેલાઈથી રિડક્શન કરતો નથી, બરાબર. એટલે B2H6 છે એ સહેલાઈથી રિડક્શન નહીં પામે. એટલે B2H6 છે જે આપણા માટે ડાયબોરેન છે એ એસ્ટર સંયોજન છે,
નાઇટ્રો છે કે હેલો આલ્કેન છે, એસ્ટર નાઇટ્રો કે હેલો આલ્કેન છે, આ બધા જે સંયોજનો છે એ બધા સંયોજનો છે એનું સહેલાઈથી એની આ પ્રક્રિયા છે એ સહેલાઈથી આપતો નથી, એનું રિડક્શન કરતો નથી. હવે શબ્દ છે ડી કાર્બોક્સિલેશન. તો ડી કાર્બોક્સિલેશનમાં શું થાય? તો ડી કાર્બોક્સિલેશન તમને ખબર છે અને મને ખબર છે કે NaOH અને CaOR થતી પ્રક્રિયા છે. 3 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને 1 મોલ કેલ્શિયમ ઓક્સાઇડ હોય એનાથી થતી પ્રક્રિયા છે આપણી માટે ડી કાર્બોક્સિલેશન છે. ને એ ડી કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય એટલે આપણે એમાંથી કાર્બન ડાયોક્સાઇડનો અણુ દૂર થાય અને કાર્બન ડાયોક્સાઇડ અણુ દૂર થશે. તો આપણા માટે જે RCOONA સોડિયમ કાર્બોક્સિલેટ સમૂહ છે, આ સોડિયમ કાર્બોક્સિલેટ સમૂહ છે NaOH અને CaO ની પ્રક્રિયા થશે એટલે -CO2 દૂર થશે અને આપણા માટે આલ્કેન વાળી નિપજ મળશે. એક ઓછો કાર્બન હોય એવી નિપજ મળે. એટલે ધારો કે મેં તમને સમજાવું કે અહીંયા મારી પાસે CH3COOH હોય એટલે આપણા માટે પદાર્થ તરીકે ઇથેનોઇક એસિડ હોય તો ઇથેનોઇક એસિડની આપણે સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરો એટલે આપણા માટે CO2 નો અણુ દૂર થાય અને એક ઓછો કાર્બન હોય એવો પદાર્થ એટલે આપણને જે પદાર્થ મળે એ કોણ મળશે? મિથેન મળશે. એટલે ઇથેનોઇક એસિડમાંથી આપણને કોણ મળે? મિથેન મળે. પ્રોપેનોઇક એસિડ હોય તો આપણને શું મળે? ઇથેન મળે. બરાબર. બ્યુટેનોઇક એસિડ હોય તો આપણને પ્રોપેન મળે. તો આવી રીતે રાસાયણિક પ્રક્રિયા છે એમાં ડીકાર્બોક્સિલેશનથી આવું થાય. હવે જે મારે તમને સમજાવવું છે એ હું તમને આગળ સમજાવું. હા, તો તમને ખબર જ છે બધાને થેલિક એસિડ હતો, આ આપણી માટે એમોનિયમ થેલેટ થયો, આ આપણી માટે થેલેમાઇડ થયો અને છેલ્લે પદાર્થ થેલિમાઇડ થયો. એમોનિયા સાથે પ્રક્રિયા કરી આવી રીતે થયું. આ એસિડ ક્લોરાઇડ બેનો રિડક્શન છે. આ તમારા માટે ડીકાર્બોક્સિલેશન છે. હવે ત્યાંથી આપણે આગળ જઈએ. હેલ હોલ હાર્ડ જેલી સ્કાય મેથડ અથવા રીત. હવે આ છોકરો 2 વખત પરીક્ષામાં પૂછાઈ ગયું છે. હેલ હોલ હાર્ડ જેલી સ્કાય મેથડ શું છે? આ કે આપણી પાસે કાર્બોક્સિલિક એસિડ છે, એમાં આલ્ફા કાર્બન છે. બીજો લઈએ આપણે, આ જે છે આપણી માટે ઇથેનોઇક એસિડ છે. આ જે છે એ આપણી માટે પ્રોપેનોઇક એસિડ છે. આની પ્રક્રિયા Cl2 રેડ ફોસ્ફરસ પાણીની હારે કરવામાં આવે. Cl2 રેડ ફોસ્ફરસ અને પાણી હારે કરવામાં આવે. તો આ જે ક્રિયાશીલ સમૂહ છે એની બાજુનો કાર્બન આલ્ફા, આ જે ક્રિયાશીલ સમૂહ છે એની બાજુનો કાર્બન શું છે? આલ્ફા છે. ત્યાંથી હાઇડ્રોજન નીકળી જશે અને ત્યાં ક્લોરીન આવશે એટલે CH2COOH. અહીંયાથી આલ્ફા સ્થાન છે ત્યાંથી પણ આપણી માટે એ નીકળી જાય એટલે CH3CHCl COOH. બરાબર. ક્લોરો ઇથેનોઇક એસિડ આ આપણી માટે, બરાબર, આ આપણી માટે ક્રિયાશીલ સમૂહની બાજુનો આલ્ફા એટલે આલ્ફા ક્લોરોપ્રોપેનોઇક એસિડ થાય. આ પણ આપણી માટે ક્રિયાશીલ સમૂહ છે એની બાજુનો આલ્ફા એટલે આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ મળે એટલે આપણી માટે આલ્ફા ક્લોરો પ્રોપેનોઇક એસિડ આવો પદાર્થ મળ્યો. બરાબર. તો આ જે છે એ ઇથેનોઇક એસિડ, આ છે આપણી માટે 2 ક્લોરોપ્રોપેનોઇક એસિડ, ઓલું આપણી માટે 2 ક્લોરોપ્રોપેનોઇક એસિડ થશે. એટલે આ જે મેથડ જે છે એને આપણે શું કહી શકીએ? આપણે હેલ હોલ હાર્ડ જેલી સ્કાય મેથડ કહેવાય. હજી આની પ્રક્રિયા હું આગળ કરતો જ જાઉં. Cl2 રેડ ફોસ્ફરસ પાણી સાથે હજી એક હાઇડ્રોજન છે એ વિસ્થાપિત થશે ડાયક્લોરો ઇથેનોઇક એસિડ.
હજી આની આગળ પ્રક્રિયા કરું, ટ્રાયક્લોરોઇથેનોઇક એસિડ. ક્લોરોઇથેનોઇક એસિડ, ડાયક્લોરોઇથેનોઇક એસિડ અને ટ્રાયક્લોરોઇથેનોઇક એસિડ. હજી આમાં પ્રક્રિયા કે હજી એક ક્લોરીન નીકળી જાય, એટલે જ્યાં સુધી હાઇડ્રોજન હોય ત્યાં સુધી એનું વિસ્થાપન થઈને પ્રક્રિયા આગળ થઈ શકે. તો આપણી માટે હેલ હોલ હાર્ડ જેલી સ્કાય મેથડ અથવા આપણે એની રીત એ રીતે કહી શકીએ. હવે આપણે આગળ વાત કરીએ કે આપણા માટે બેન્ઝોઇક એસિડ છે, એ મેટા નિર્દેશક છે. મારાનું નાઇટ્રેશન કરવું છે તો બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 સાથે કરવામાં આવે તો આપણી માટે અહીંયા નાઇટ્રો સમૂહ આવી જશે. તો આને આપણે કહેવાય મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. તો આપણા માટે આવશે મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. આવું બનશે સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 પ્રક્રિયા કરો એટલે નાઇટ્રો સમૂહ દાખલ કરે મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. આ આપણા માટે બેન્ઝોઇક એસિડ જ છે. આની પ્રક્રિયા Br2FeBr3 કરવામાં આવે તો આ મેટા નિર્દેશક છે. આ મેટા નિર્દેશક એટલે બીજાને હંમેશા મેટામાં જ જોડે. એટલે અહીંયા જે આપણા માટે પદાર્થ જોડાશે એ પદાર્થમાં અહીંયા COOH, અહીંયા બ્રોમિન આવશે. આપણા માટે જે જવાબ આવશે એ મેટાબ્રોમો બેન્ઝોઇક એસિડ આવશે. એટલે આપણા માટે મેટાબ્રોમો બેન્ઝોઇક એસિડ આવી રીતનો પદાર્થ થયો. આપણી માટે મેટાબ્રોમો બેન્ઝોઇક એસિડ આ રીતે પદાર્થ આપણને બનીને મળશે. તો આમાં છે એ તમને કંઈ તકલીફ ન હોવી જોઈએ. હવે ખાલી આપણે ઉપયોગો બાકી છે. કાર્બોક્સિલિક એસિડ સમૂહના ઉપયોગો છે એ આપણે જોતા જઈએ. મેઇન તો દ્રાવક તરીકે ઉપયોગ થાય કાર્બોક્સિલિક એસિડનો ઉપયોગ છે. એ ઉપરાંત કાર્બોક્સિલિક એસિડના જે બીજા ઉપયોગો હોય એ આપણે જોઈએ. મેઇન મિથેનોઇક એસિડ એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય બરાબર. તો એનો ઉપયોગ જે છે મિથેનોઇક એસિડ જે છે એનો ઉપયોગ છે રબર, કાપડ, રંગ, ચામડા અને ઇલેક્ટ્રોપ્લેટિંગમાં થશે બરાબર. એટલે આપણે યાદ રાખી શકીએ ઓર ઈચર, અમે છોકરાઓને યાદ રખાવતા ઓર ઈચર. ઓ એટલે ઔષધોમાં થાય, રંગમાં થાય અને રબરમાં થાય, ઇલેક્ટ્રોપ્લેટિંગમાં થાય ને ચામડામાં થાય બરાબર. ઇથેનોઇક એસિડ છે એનો ઉપયોગ દ્રાવક તરીકે થાય અને વિનેગર બનાવવા માટે થાય. પછી હેક્ઝેન ડાયોઇક એસિડનો ઉપયોગ છે નાયલોન 6,6માં થાય. બેન્ઝોઇક એસિડ છે એનો ઉપયોગ અત્તર ઉદ્યોગોમાં થાય. સોડિયમ બેન્ઝોએટ છે એ ખાદ્ય પદાર્થના પરિરક્ષક તરીકે વપરાય અને ઊંચા ફેટી એસિડ છે એનો ઉપયોગ સાબુ અને ડિટર્જન્ટમાં થાય. તો આપણી માટે મિથેનોઇક એસિડનો ઉપયોગ છે ઔષધો, રબર, રંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ ને ચર્મ ઉદ્યોગ. ઇથેનોઇક એસિડનો ઉપયોગ વિનેગર તરીકે થાય અને બીજું દ્રાવક તરીકે થાય. હેક્ઝેન ડાયોઇક એસિડ નાયલોન 6,6માં વપરાય. બેન્ઝોઇક એસિડનો ઉપયોગ અત્તરમાં થાય. સોડિયમ બેન્ઝોએટ ખાદ્ય પદાર્થમાં પરિરક્ષક તરીકે વપરાય. એ ઉપરાંત આપણે વાત કરીએ કે ઊંચા ફેટી એસિડવાળા સંયોજનો છે એનો ઉપયોગ સાબુ અને ડિટર્જન્ટ બનાવવા માટે કરવામાં આવે. તો આ જે છે એ આપણા માટે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના આપણા માટે ઉપયોગો થયા. તો આટલી વસ્તુ છે એ આપણને ક્લિયર હોવી જોઈએ. તો આપણા માટે આ ચેપ્ટરની મોટાભાગની ચોપડીના લેવલની થિયરી બધી પતી ગઈ. તો એ ચોપડીના લેવલની બધી થિયરીઓ પતી ગઈ પછી આપણે હવે એના માટે શું કરવાનું છે? તો હવે જે આપણે કરવાનું છે ને એ ચોપડીના લેવલની થિયરી પતી ગઈ. તો હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્નો, કોયડા છે એ બધું આપણે જોતા જવું છે. તો આપણે કોયડા અને લખાણ સંબંધિત પ્રશ્નો છે એ આપણે જોતા જઈએ બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ. પણ આ સુધીનું અત્યારે જે તમને કરાવ્યું એ ચેપ્ટર ચોપડીની થિયરી છે એ પૂરી થઈ એની જેવું છે. ઓકે, થેન્ક યુ.